પ્રોફ સાહેબ કે જોરદાર જોરદાર કેટલો કેવો કેવો જોરદાર એટલે એનો જોરદાર આશીર્વાદ કહેવાને, ઢીલા ઢીલા આશીર્વાદ કહેવાને, મધ્યમ આશીર્વાદ કહેવાના, બધા આશીર્વાદ તો એક સરખા જ હોય, એમાં કંઈ જોરદાર ને ના જોરદાર હોઈ શકે નહીં. આપણે પાત્ર બનવાનું છે, આપણે પાત્ર બનવાનું છે. જેટલા પાત્ર બનીએ એટલું પાત્ર આપણું ભરાય. ભગવાનને સંત તો આપણને આપવા માટે જ આવ્યા છે. એમના આશીર્વાદ તો છે જ આપે, કારણ કે આપણે તો મનુષ્ય છે એટલે ભૂલને પાત્ર પણ છે. કંઈક કંઈક ભૂલો આપણી થતી પણ હોય છે. તો ભગવાન સંત એ કંઈ જોતા નથી, આપણા અવગુણ દોષ જોતા નથી. એ તો આપણો જે ભક્તિભાવ છે, આપણો પ્રેમ છે, આપણી સેવા છે, એને જ જોયા કરે છે. એટલે એમના આશીર્વાદ છે, એમના સામે દ્રષ્ટિ આપણી જેટલી રહેશે એટલી દ્રષ્ટિ આપણા ઉપર એમની પણ રહેશે. કારણ કે આપણે આપણા જીવની અંદર દૃઢ નિષ્ઠા સમજણ પાકી કરી છે તો ભગવાન દયા છે જ, અને અંતે એ જ આપણને કામ આવવાનું. સ્વરૂપ નિષ્ઠાની વાત મહારાજે કરી કે ધર્મનિષ્ઠામાં કદાચ કચાશ હોય, પણ સ્વરૂપ નિષ્ઠા જો આપણી પાકી હોય તો આપણને કોઈ જાતનો વાંધો ના આવે. મહારાજે મહાભારતની પણ વાત કરી છે કે અર્જુન અને ધર્મરાજા એટલે યુધિષ્ઠિર, મોટા ભાઈ, પાંડવોના 5 ભાઈઓ એવા, એ 5માં મોટા યુધિષ્ઠિર, એ બહુ ધર્મવાળા પુરુષ હતા, સત્ય વક્તા હતા, ક્યારેય કોઈ ખોટું કરવું નહીં, અધર્મ કરવું નહીં. એટલે એમને એવો પાકો નિશ્ચય હતો. કારણ કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાનની આ વચનથી અર્જુને તો સંહાર કરી નાખ્યો, પણ ધર્મરાજાને મનમાં દુઃખ રહ્યું કે આટલું બધું પાપ બધાને માર્યા કર્યા તો બહુ અધર્મ થયો. એટલે મનમાં ગ્લાનિ પામી ગયા, એટલે દુઃખ પણ એમને થયું. અર્જુને આટલો બધો પોતે સંહાર કર્યો તો એને આનંદ રહ્યો. એનું કારણ શું કે એને સ્વરૂપ નિષ્ઠા, ભગવાન કૃષ્ણને વિશેની નિષ્ઠા હતી ને એની આજ્ઞાથી એમને બધું કર્યું. ભગવાને તો કહ્યું કે તું તારા મનના વિચારો સર્વ મૂકી દે, સર્વ ધર્માન પરિત્યજ્યને જ્યારે વાત કરી કે બધા જ વિચારો સંકલ્પો તું મૂકી અને હું કહું એમ કર. અત્યારે ધર્મયુદ્ધ છે ને તારે કરવાનું છે, ને તું ક્ષત્રિયનો ધર્મ છે ને તારે કરવાની વાત છે. એટલે એને એ આજ્ઞાથી કર્યું એટલે આનંદ હતો. તો મહારાજે પણ એ વાત વખાણી કે યુધિષ્ઠિરને મનમાં જરા રહ્યું, પણ અર્જુન સ્વરૂપ નિષ્ઠા હતી તો એને કાંઈ થયું કે મોક્ષ ઈચ્છામી માં શું છે, સર્વ પાપથી મુકાઈશ ને તારો મોક્ષ કરીશ. એમ આપણે પણ સ્વરૂપ નિષ્ઠા, કારણ કે આપણા કાર્યોને લઈને કંઈક આપણી ભૂલ થાય, પણ ભગવાન છે એના વિશે સ્વરૂપ નિષ્ઠા હશે તો ધર્મનિષ્ઠા પણ સહેજે જ પડશે. ધર્મનિષ્ઠાનો કંઈ લોપ કરવાનો નથી કે ધર્મ નિયમ લોપવાના પણ નથી. કારણ કે ભગવાનને વિશે જો સ્વરૂપ નિષ્ઠા હોય તો એ રાજી થાય એમ જ કરવાનું મન થાય કે ભગવાનને સંત રાજી થાય એવું જ મારે કરવું છે. એમને ન ગમે એવું મારે ક્યારેય કરવું નથી, એમના આદેશ મુજબ મારે કરવું છે. એવી જો સ્વરૂપ નિષ્ઠા મનમાં હોય તો પછી સ્વામી કહે છે કે એને કંઈ અધૂરું રહેશે નહીં. જરા પણ ભગવાનનો આશરો હોય, સ્વલ્પમપ્ય ધર્મસ્ય ત્રાયતો મહાભયામ. ગીતામાં કહ્યું કે થોડો પણ જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો એ મોટા ભય થકી આપણી રક્ષા કરે છે, મોટા દુઃખ થકી પણ આપણી રક્ષા કરે છે. તો એ આપણી એક દ્રઢતા જો એક નિશાન પાકો કે અક્ષરધામમાં જવું છે, મહારાજની સેવામાં બેસવું છે, ભગવાન મળ્યા છે એ વાત સાચી છે ને એને વિશેની જે દ્રઢતા નિષ્ઠામાં ક્યારેય ફેર ન થાય એટલું જો આપણા જીવનમાં હશે તો પછી ક્યાંય વાંધો આવવાનો નથી. દુનિયાના ગમે ત્યાં છેડે ફરીશું, કરીશું, નોકરી ધંધો વ્યવસાય કરીશું, પણ એક વાત આપણી મનમાં નિશાન ભગવાન, અને એ રાજી થાય એવું જ આપણે કરવું છે. તો એની અંદર આપણામાં ધર્મનિષ્ઠા દ્રઢ થશે, વૈરાગ પણ આવશે, ભક્તિ પણ આવશે, જ્ઞાન પણ આવશે, બધું આવી જશે. કારણ કે એ એક સ્વરૂપ નિષ્ઠાની વાત એ બહુ મોટી વાત છે. એટલે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એને વિશે નિર્દોષ ભાવ, એને વિશે કંઈ માયા નથી, જગત નથી, પ્રપંચ નથી. આવ્યા છે જગતમાં કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. અનંત કોટી બ્રહ્માના રાજાધિરાજ છે, અનંત ઐશ્વર્ય યુક્ત છે, છતાં આપણા જેવા થઈને આપણને સુખ આપવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. તો એમાં કોઈ માયા નથી, જગત નથી, પ્રપંચ નથી, કોઈ નથી. એ તો આપણે સુખ્યા કરવા આવ્યા છે. એવું ભગવાનનું જે સ્વરૂપ છે એને વિશે દ્રઢતા રાખી અને અખંડ આપણે જો ભક્તિભાવ કરીશું તો મારા જે વર્તાલપમાં કહ્યું કે આપણામાં કદાચ દોષ હશે, પણ જો એમને વિશે નિર્દોષ ભાવથી જો આપણી ભક્તિ હંમેશા થશે તો આપણું એમાં કલ્યાણ થવાનું છે અને એ આપણને સુખ્યા થશે. તો એ સ્વરૂપ નિષ્ઠા હશે
તો આપણે ધર્મમાં પણ રુચિ રહેશે. કારણ કે મનમાં થશે કે જેને વિશે જેને એ હોય એને ન ગમે એ આપણે નથી કરતા. સહેજે આ દુનિયાનો પરિવાર છે, કોઈ મિત્ર હોય, બીજા ત્રીજા હોય કે જેને વિશે આપણને એ જ છે, એ માણસને ન ગમે તો આપણે ન કરીએ. એને રાજી કરવા માટે કે એને રાજી કરવું છે તો મને ગમે તે કુટેવ બીજું ત્રીજું હોય પણ એને રાજી કરવા મૂકી દઈએ છીએ. તો જગતના માણસ માટે જો કરતા હોય તો ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એના સંત એની વિશે જો આપણને એવી નિષ્ઠા થઈ હોય તો એને ગમે એવું આપણે કરીએ જ અને આપણાથી થાય એવું બળ મળે. એટલે સ્વામી કહે છે આપણે સ્વરૂપ નિષ્ઠાનું બળ રાખવું કે આપણાથી ન શું થાય બરોબર થાય. નિયમ નિયમ પડે, પાઠ પૂજા થાય, ઘર સભા થાય, સત્સંગ સભા થાય, રવિવાર સભા થાય, આ બધું જ તિલક ચાંદલા બધું આપણે થઈ શકે એવું આપણે બળ રહે. એમાં કોઈ પ્રકારની પછી જગતની અંદર આપણે શું લોકો બોલશે, શું આપણને કહે છે એવું કંઈ બીક રહે નહીં. જગતના લોકોને જે કહેવું હોય તો કે આપણે ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, એમાં કોઈને કોઈ તકલીફ નથી. પણ છતાં પેલું મનની અંદર ડગમગ હોય એટલે ના, પણ સ્વરૂપ નિષ્ઠા બળ હોય તો પછી એને કંઈ વાંધો આવતો નથી. તો આપણે બધાએ આ રીતે આવી જે સ્વરૂપ નિષ્ઠા છે મહારાજે જે કહી છે એવી જે ભગવાન શ્રીજી મહારાજ વિશે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર એ ભગવાન નામ છે અને હસ્તે મહારાજ યોગી મહારાજ આપણા ગુરુ છે, આપણા મોક્ષદાતા છે. એવા મનમાં દ્રઢ નિષ્ઠા એ સ્વરૂપોને વિશે રાખી અને જાય આપણે ભક્તિ કથા વાર્તા કીર્તન કરીશું અને જે વ્યવસાય કરશું એને વિશે સર્વ પ્રકારે શાંતિ રહેશે. તો એવું બળ આપ બધાને ખૂબ ખૂબ સારું મળેલ. લંડનને યુકે તમામ મંડળને મહારાજ આવી રીતની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ છે અને વિશેષ દ્રઢતા થાય, ધર્મનિષ્ઠા પણ વિશેષ દ્રઢતા થાય અને સર્વ પ્રકારે સુખ્યા થાય, ભગવાનને વિશે પ્રીતિ થાય અને ભક્તિ થાય એ જ પ્રાર્થના સહજાન સ્વામી.